કોઈ પણ માણસને છેતરીને પોતાને વધારે હોશિયાર અને બુદ્ધિશાળી ન સમજવું જોઈએ, કારણ કે તેણે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ તમારા પર કર્યો હતો. બાળપણથી જ સારો માણસ બનવાનો શોખ હતો, પરંતુ બાળપણ પૂરું થયું અને શોખ પણ પૂરો થઈ ગયો. અમે પ્રેમથી પ્રેમ ફેલાવીએ છીએ, નફરત માટે અમારી પાસે સમય નથી. ભલે કોઈ દાર્શનિક બને, સાધુ બને કે મૌલાના બને, જો તે લોકોને અંધારાનો ડર બતાવે છે તો ચોક્કસ તે પોતાની કંપનીની ટોર્ચ વેચવા માંગે છે. જીવનમાં જો ખુશ રહેવું હોય તો સૌથી પહેલાં પોતાને પ્રેમ કરવાનું શીખો. દિલની વાત આખી દુનિયા કરે છે, પરંતુ વાતો બધા દિમાગથી જ કરતા હોય છે. જરૂરી નથી કે માત્ર ઉદાસ ચહેરાવાળા લોકોના જ દુઃખ ઊંડા હોય. ક્યારેક ખુશમિજાજ માણસો પણ અંદરથી તૂટેલા હોય છે. કાશ તમે પણ મને એવી રીતે મળી જાઓ જેમ વાતે વાતે તાણા મળી જાય છે. જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી, પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા યાદ રાખે છે. ઝઘડો કરવો કે બદલો લેવો એ અમારાથી નથી થતું જનાબ. જે મન દુખાવે છે તેને અમે મનમાંથી ઉતારી દઈએ છીએ. માણસની અંદર જો સંતોષ હોય તો તે સૌથી મોટો અમીર છે. જો શાંતિ હોય તો સૌથી વધારે સુખી છે. જો દયા હોય તો સૌથી શ્રેષ્ઠ છે. અને જો સ્વસ્થ હોય તો સૌથી વધારે ભાગ્યશાળી છે. કોઈને સમજવા માટે હંમેશા ભાષાની જરૂર પડતી નથી. ક્યારેક તેનું વર્તન જ ઘણું બધું કહી જાય છે. જીવનમાં આ બે લોકોને ક્યારેય ન ભૂલશો. એક એ લોકો જેમની તમારી જરૂર હતી ત્યારે તમને નજરઅંદાજ કર્યા, અને બીજા એ લોકો જેમણે તમારા કહેતા પહેલાં જ તમારી મદદ કરી. મેં સ્મિત કરીને મારું દુઃખ જીતી લીધું. લોકો મને દુઃખ આપીને પણ સ્મિત કરી શક્યા નહીં. સંબંધો નિભાવતા રહ્યા એટલું જ ઘણું છે. યાદ કરતા રહ્યા એટલું જ ઘણું છે. શું લઈને આવ્યા હતા અને શું લઈને જઈશું, બે પણ વાત થઈ જાય એટલું જ ઘણું છે. જીવનમાં સાચો માર્ગ બતાવનાર એક જ મિત્ર છે, અને તે છે અનુભવ. જો તમારું દિમાગ હંમેશા માત્ર એક જ સ્ત્રીના વિચારોમાં ડૂબેલું રહે તો તેનો સીધો અને ઊંડો અર્થ એ થાય છે કે તે સ્ત્રી હવે તમારા માટે માત્ર એક સામાન્ય વ્યક્તિ રહી નથી, પરંતુ તમારા દિલ અને દિમાગ પર તેનો ઊંડો ભાવનાત્મક પ્રભાવ પડી ગયો છે. અને આ 3 સંકેતો તમને તે જણાવે છે. પહેલો, ઊંડો લગાવ અને આકર્ષણ. તમારા મનમાં તેના માટે ખૂબ ઊંડું આકર્ષણ અને લગાવ છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણા દિલની ખૂબ નજીક આવી જાય છે, અથવા તેની વાતો, તેની સાદગી અને તેની હાજરી આપણા મનને સુકૂન આપે છે, ત્યારે આપણું દિમાગ વારંવાર તેની તરફ પાછું વળે છે. બીજો, તે તમારા જીવનનું કેન્દ્ર બની ગઈ છે. આનો અર્થ એ છે કે તમે અજાણતા જ તેને તમારી ખુશીઓ અને વિચારોના કેન્દ્રમાં રાખી દીધી છે. તેની કહેલી નાનામાં નાની વાત પણ તમારા દિલની ઊંડે સુધી સ્પર્શે છે. ત્રીજો, અધૂરી વાત અથવા ઊંડી ઈચ્છા. ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણી કોઈ વાત અધૂરી કે અનકહી રહી જાય છે, અથવા આપણે તેને સંપૂર્ણ રીતે સમજવા માંગીએ છીએ, ત્યારે પણ આપણું દિમાગ 24 કલાક એ જ વિચારમાં અટવાયેલું રહે છે. આ સંકેતો પરથી એક વાત તો નક્કી છે કે તમે તેને ખૂબ પસંદ કરો છો, પરંતુ જરૂરી નથી કે તે પણ તમારા વિશે એવું જ અનુભવતી હોય. તેથી જો તેના વિચારો તમને સુકૂન આપે છે તો આ પ્રેમ અને જોડાણની એક સુંદર લાગણી છે. પરંતુ જો તેના કારણે તમારું ધ્યાન તમારા પોતાના જીવન અથવા કામ પરથી હટી રહ્યું હોય તો થોડું રોકાઈને એ વિચારવું પણ જરૂરી છે કે શું તે પણ તમને એટલું જ મહત્ત્વ આપે છે જેટલું તમે તેને આપો છો.